અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પુનઃ સ્ટોર્મ વોટર ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતું જોવા મળ્યું હતું। એનજીટી અને માનવ અધિકારી પંચની ફફડાટ બાદ પણ બે જવાબદાર ઉદ્યોગોએ પોતાનું વલણ ન સુધારતા તેની અસર આખી એસેટ પર પડી રહી છે। જીપીસીબી માં ફરિયાદ કરતા સ્થળ તપાસ કરી શંકાસ્પદ કંપનીમાંથી સેમ્પલ પણ લેવાયા છે। અંકલેશ્વરમાં પ્રદૂષણનું ભૂત સતત ધૂળી રહ્યું છે। રાસાયણિક પાણીને ભૂતિયા કનેક્શન વડે થતા નિકાલ અટકાવવા માટે ઓવરહેડ પાઇપલાઇનો નાખવામાં આવી હોવા છતાં પણ એસેટમાં અનેક સ્થળે વરસાદી પાણી સ્ટોર્મ વોટર ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતા જોવા મળી રહ્યા છે। રોજબરોજ વહેતા રાસાયણિક પાણીથી જ્યાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ રહ્યો છે, ઉદ્યોગ મંડળ અને જીપીસીબી અને નોટિફાઈડ વિભાગ દ્વારા સતત આ બાબતે ઉદ્યોગોને તાકીદ કરવા છતાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા હજુ પણ રાસાયણિક પાણી જાહેરમાં છોડી આખી એસેટને બદનામ કરી રહ્યા છે। જૂજ પ્રદૂષણ માફિયાને લઈ હાલ આખું એસેટ બદનામ થઈ રહ્યું છે। તાજેતરમાં જ એનજીટી એન માનવ અધિકાર પંચની ફટકાર પછી પડી હતી, છતાં પ્રદૂષણ પ્રેમી ઉદ્યોગકારોને લઈને સમસ્યા જેસે થઈ જોવા મળી રહી છે। આજ રોજ પુનઃ પ્રદૂષિત પાણી વહેતા હોવાની જાણ જીપીસીબીને થતાં તેઓ દ્વારા ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા હતા। એટલું જ નહીં, જે દિશામાંથી પાણી આવી રહ્યું હતું એ દિશા તરફ તપાસ કરી શંકાસ્પદ કંપનીમાંથી સેમ્પલ પણ લીધા હતા।